નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે ધાનપુર તારીખ 15 ઓગસ્ટ 2026 ધાનપુર ખાતે 80માં સ્વતંત્ર દિવસની તાલુકા કક્ષાની વાકોટા ગામે ધાનપુર મામલતદાર શ્રી એન.જે. ગોમતીવાલના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી। રાષ્ટ્રધ્વજ ફરકાવી તિરંગાને સલામી આપવામાં આવી। ધાનપુર પોલીસ જવાનોનું પેરેડનું નિરીક્ષણ ધાનપુર મામલતદાર શ્રી દ્વારા કરવામાં આવ્યું। ધાનપુર મામલતદાર શ્રીએ સ્વતંત્ર સેનાનીઓને અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે સૌને સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું। 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા। સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને રોકડ ઇનામ વરસાદદાતાઓ દ્વારા મહેમાનો દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી। સ્વતંત્ર દિવસની ઉજવણી દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ દેશભક્તિની સુંદર ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી। ઝાંખીઓ દ્વારા દેશપ્રેમ, રાષ્ટ્રની એકતા અને સ્વતંત્ર સેનાની બલિદાનનો સંદેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધાનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ રાઠવા સાહેબ, ધાનપુર તાલુકાના પ્રમુખ સોનલબેન, રાકેશભાઈ ખાબટ, તાલુકાના ઉપપ્રમુખ, તમામ તાલુકાના પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, મોહનભાઈ ભુડિયા, તાલુકા પંચાયતના અધિકારીઓ, પદાધિકારીઓ આગેવાનો મોટી સંખ્યામાં ધાનપુર તાલુકાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિનો માહોલ છવાયો હતો। ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને ગૌરવ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। શિક્ષણ ક્ષેત્રે બેસ્ટ કામગીરી કરનાર શિક્ષકોને મામલતદારશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર રમેશકુમાર દહમા। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।